જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું શ્રી પાર્શ્વનાથ ભગવાનની અનુકંપા. તાપસનું ગામ બહાર આગમન. ગામને પાદરે ઘણા લોકો જતા હતા. સૌને કુતૂહલ ઉત્પન્ન થયું. વાત એમ બની હતી કે ગામને પાદરે કમઠ નામનો તાપસ ધૂણી દખાવીને બેઠો હતો. તેને માથે જટા ધરેલી હતી અને અંગે રાખ છોડેલી હતી. ચારે બાજુ સળગતી ધૂણીઓ વચ્ચે માત્ર એક લંગોટ પહેરીને તે બેઠો હતો અને અગ્નિની આતપના લેતો હતો. લોકો તેને જોવા જતા હતા. ત્યાં આવેલા માણસો તેને જોઈને નમન કરતા હતા. તાપસ પણ હાથ ઊંચા કરી સૌને આશીર્વાદ આપતો હતો. બાળ પાર્શ્વકુમાર નાગને બચાવ્યો. તે સમયે ભગવાન પાર્શ્વનાથ પોતાની બાલ્યાવસ્થામાં હતા. તેઓ જન્મથી જ મતિ, શ્રુત અને અવધિ એમ 3 જ્ઞાનના ધણી હતા. અવધિ જ્ઞાન દ્વારા ત્યાં જવામાં ઉપકારનું કારણ જાણીને તે પણ ત્યાં ગયા હતા. બાળ પાર્શ્વનાથનું હૃદય આ અજ્ઞાની તાપસના તપથી દુઃખી હતું, કારણ કે ધગધગતી ધૂણીમાં જે લાકડા હોમાયા હતા તેના પોલણમાં એક નાગ જીવતો બળી રહ્યો હતો. બાળ પાર્શ્વકુમારે અવધિજ્ઞાન દ્વારા આ અનર્થ જોયો. તેમના હૃદયમાં અનુકંપાનો ધોધ વહેવા લાગ્યો. ભગવાને તે તાપસ પાસે જઈને કહ્યું, અરે તાપસ, તમે આ શું કરો છો? આ તમારી ધૂણીમાં લાકડું નાખ્યું છે, તેમાં જીવતો નાગ બળે છે. આ તો ઘોર હિંસા છે. આ તપશ્ચર્યા સાચી તપશ્ચર્યા નથી. તેનાથી તો લાભને બદલે હાનિ જ થાય છે. પાર્શ્વકુમારનું કહેવું સાંભળીને અને પોતાની માનભંગ થતું જોઈને તાપસ ગુસ્સે થઈને તાડુક્યો. અરે છોકરા, તું કેવો બકવાટ કરે છે? તું આમાં શું સમજે? નાને મોઢે મોટી વાતો કરતા તું ક્યાંથી શીખ્યો? પાર્શ્વકુમારે તેની વાત ઉપર કોઈ ધ્યાન ન આપ્યું અને પોતાના સેવકો દ્વારા ધૂણીમાંથી લાકડું કઢાવીને ચીરાવ્યું. તે લાકડામાં અગ્નિને કારણે બળીને તરફડતો નાગ નીકળ્યો. એ જોઈને તાપસનું મોઢું ફિક્કું પડી ગયું અને ગુસ્સામાં, આવેશમાં તથા અપમાનનો બદલો લેવાની ભાવના સાથે તે ત્યાંથી ભાગી છૂટ્યો. પાર્શ્વકુમારે દાઝેલા નાગની પાસે જઈ નૌકારનો પાઠ સંભળાવ્યો. આમ તેનું ધ્યાન નૌકાર સાંભળવામાં તલ્લીન બન્યું તથા મનોમન તેણે પાર્શ્વકુમારનો ઉપકાર માન્યો. મૃત્યુ સમયે તેનું ચિત્ત સમતા અને ધર્મધ્યાનમાં રહેવાથી નાગ મૃત્યુ પામીને ભવનપતિ નામના દેવનો ઇન્દ્ર ધર્ણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. પેલો કમઠ તાપસ આયુષ્યને અંતે મરણ પામી મેઘમાળી નામે દેવ થયો. પાર્શ્વકુમાર મોટા થયા એટલે તેમના પિતાશ્રીએ તેમને રાજ્ય સોંપ્યું, પણ તેમણે તે સ્વીકાર્યું નહીં. પણ 1 વર્ષ સુધી દાન આપી દીક્ષા અંગીકાર કરી. આ દાનને વર્ષીદાન કહેવાય છે. એકવાર પાર્શ્વનાથ ભગવાન કૌશક કરી ધ્યાનમાં ઊભા હતા. તે વખતે પેલા મેઘમાળી દેવે પૂર્વભવનો જે તાપસ હતો ને તેમના ઉપર પૂર્વનું વેર યાદ કરીને દ્વેષ લાવી અનેક જાતની તકલીફો તથા કષ્ટો આપવાનું શરૂ કર્યું. આકાશમાં વીજળી અને ભયાનક ગર્જનાઓ સાથે મુસળધાર વરસાદ વરસાવ્યો. તેને કારણે જમીન ઉપર ખૂબ જોશથી પાણી વહેવા માંડ્યું. તે પાણી થોડી વારમાં તો ભગવાનના કાન સુધી પહોંચી ગયું. પણ ભગવાન ધ્યાનમાંથી સહેજ પણ ચલિત ન થયા. તેમનું ધ્યાન અવિચળ અને એકાગ્રતાપૂર્ણ હતું. તેટલામાં ધર્ણેન્દ્ર દેવનું આસન ચલાયમાન થયું, એટલે કે કોઈ શરીરનું અંગ ફરક્યું. એમને થયું કે અવધિજ્ઞાન વડે મેઘમાળીને ભગવાનને તકલીફ આપતો જોયો. ધર્ણેન્દ્રએ શીઘ્ર ગતિથી ત્યાં આવ્યા અને વૈક્રી રૂપ ધારણ કરીને ધ્યાનસ્થ ભગવાનના માથા ઉપર છત્ર ધર્યું અને ભગવાનના પગ નીચે લાંબી દાંડીવાળું કમળ રચી દીધું, જેથી ભગવાનને પાણી અડે જ નહીં. આવા બનાવો બનવા છતાં પણ ભગવાન તો કોઈના પર પણ રાગ કે દ્વેષ કર્યા વિના પોતાના ધ્યાનમાં લીન હતા. ધર્ણેન્દ્ર મેઘમાળી દેવને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું, અરે ઓ દુષ્ટ, તું આ શું કરે છે? આ 3 લોકના નાથને કષ્ટ આપીને શા માટે તું પાપ કર્મોથી ભારે બની રહ્યો છે? તું તારી માયા જલ્દીથી સંકેલી લે. મેઘમાળી દેવને ધર્ણેન્દ્રનો ભય લાગ્યો. તેણે તરત જ બધું પાણી લઈ લીધું અને માયા સંકેલી લીધી તથા ભગવાનની માફી માંગી. ત્યાંથી ચાલ્યો ગયો. શ્રી પાર્શ્વનાથ ભગવાન વર્તમાન 24ના 23માં તીર્થંકર થયા હતા. ભગવાન મહાવીર સ્વામીના માતા પિતા ત્રિશલા દેવી, સિદ્ધાર્થ રાજા ભગવાન પાર્શ્વનાથના જ અનુયાયી હતા. બોલો ભગવાન પાર્શ્વનાથનો જય. જય જિનેન્દ્ર. આવી જ તમને વાર્તા સાંભળવી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.